કર્યા નથી. પણ મારા ભગત એવા છે, પેરે ઓઢે ખાઈ પીએ બધું કરતા કરાવતા, મારી એને સતત યાદી એ મારા હૃદયમાં વસે છે. બંધની બંધ બાજી રાખો છો, મને કંઈક પ્રયોગ કરાવો ને તો કીધું આ માટીનું કુંડું છે, તેલનું ભર્યું છે, અને આ વૈકુંઠને આટો માર. એને નારો તો આટો મારનો ચાલુ કર્યું. 4 દરવાજા હતા. માટે આટો મારી અને આવ્યો. પ્રભુ પ્રભુ, એક ટીપું ઢોળ્યું નથી મેં તેલનું. હવે હું તમારો ખરો ભક્ત ને. શું કહે છો નારદ? એ દેવઋષિ, એક ટીપું નથી પડ્યું. તમારી એક ભૂલ થઈ છે કે શું? એ વૈકુંઠને આટો માર્યો, સતત તમારું ધ્યાન તેલમાં હતું. તમે મારું નામ એકે વાર લીધું? એકે વાર તમે મારું નામ લીધું? આપણે હંગી તો નામ લઈ છીએ, મુદ્રી તો નામ લઈ છીએ, ભોગ કરી તો નામ લઈ છીએ, ખોઈ તો નામ લઈ છીએ, નાઈ તો નામ લઈ છીએ, બોલી તો નામ લઈ, ગણતી છે તો નામ લઈ છીએ. ક્રિયા ગમે થતી હોય, નામ ભૂલવું ન જાય. કામ ન છોડા, ક્રોધ ન છોડા, નામ ભજન ક્यों છોડ દિયા? મારા ભક્તો છે ને, બધું કરતા કરતા મને ભૂલતા નથી. અને તારું ધ્યાન તો સેલમાં જતું હતું. મને તે કેટલી વાર મારું નામ લીધું કે વાર નહીં. તો એ શેનો ભગત? સમજી લે સારી મારી શેનો ભગત? તેલમાં ધ્યાન ઉતાર. અને મારે પોરા કરશ કે મેં ધ્યાન રાખ્યું. મારું નામ એટલા માટે લે છે કે ક્રિયા બધી હું કરું. આ તો તે કહી દીધું નામે ભૂલી લો, અને પછી મેં ધ્યાન રાખ્યું કે તેલનું એક ચીપ પોડા દીધું. હા, બબલા મુનિકર બોસર મારા તમારે ટૂંક તો પાછો જો ચેન ખોલીને મોટરતા હોય ને નામ હોવું જોઈએ હાથમાં. અને જાદુ જતા હોય ને ફાટવા તો એ બળે જ થતો સારો, પણ નામ લક્ષણ આવવું જોઈએ. હા, પછી આ કોડાથી જોતા હોય ને તો નામ લક્ષણ આવવું જોઈએ. આ કાનથી સાંભળતા હોય ને નામ લક્ષણ આવવું જોઈએ. નાકથી ઊંઘતા હોય ને નામ લક્ષણ આવવું જોઈએ. ચામડીથી સ્પર્શને જાતા હોય તો નામ લક્ષણ આવવું જોઈએ. પછી ઊંઘતા હોય તો નામ લક્ષણ આવવું જોઈએ. ખાતા હોય તો નામ લક્ષણ આવવું જોઈએ. હવો જાગૃત સુરત સાહિત્ય કે ભીતર રહો ભજનમાં, લેહ લાગી તો તાર ન તૂટે, ઉઠે બેસા આટલું ઉઠે. લાઠી ચોટતા હોય ચોટવાની જોઈએ, લાઠી ચોટવાની જોઈએ, પણ ભગવાનને ભૂલાય નહીં. નારાયણ વિસરાય નહીં હો, માળા છે ડોકમાં ને કાવી ગુરુજી નામ માળા ગમે તે ગાયા કરે, મેળ જ ન પડે. એને ભોલીને બધું કરાય, એક એક આપીને ભોલી કરાય. ગમે કામ ના તો શું થઈ ગયું? હારા ભૂલ કરે છે. તમે જો ગાડી ઉઠી હોત ભૂલ કરે છે બધા જે હોય સમજી લે. ગાદીપતિ જે હોય ને સમજી લેવા. હા, અમે ઓલાને મેસેજ આપી દીધો ધવલ, ધવલને મેસેજ આપી દેજો, એ સમજી જાય. ગાદીપતિને બધાને સમજી લેવા. હા, એટલે તો હું ચાદર ઓઢતો નથી. નામ તો હારું બોલાય જાય કે છે. કોઈ ભાઈ કે બાયડીમાં છેડા હોય તો ત્યાં તો બહુ રાખવું જોઈએ. ત્યારે નામ પણ બોલે તો એવી ઓલાને ક્રિયામાં એવી ઓલો ક્રિયા હોઈ જાય, ભાઈ ભાઈ, કાંઈ ભગવાનને કામ જ ન હેરાન કરે. કરાવી તે કે એ ક્રિયા તો મહેલ છે. એટલે બાપુ માથે રવિ રજની દોનો રહે ન શકે એક ઠામ. એના કરતી હું પાછો આવ્યો, તપ કરવા ગયો ને એટલે કે કાન આ તમે પાછા આવ્યા કયા હતું કે એટલે કે હું
મને આમ સુગંધ થયા પણ શું થયા તો કે પોપટ બોલ્યો નારાયણ નારાયણ. એ તો અંદર આવો જ રૂમમાં ત્યાં લઈ ઓલાને ઓપન કર્યો, પોતે ઓપન થઈ, હવે મને આનંદ કરાવો સ્વામી અને આ વાત કરો.